મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ન્યૂ બ્લોગમાં વેલકમ છે. કેમ છો બધા? આયો બધા મજામાં હશો. તો અત્યારે મમ્મી અને પપ્પા સવારે આવી ગયા છે અમદાવાદ. 2 દિવસે નો રોકાણા પૂરેપૂરા. 2 દિવસ તો રોકાણા ના, 1 દિવસ રોકાણા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તું કહેતી હતી કે અઠવાડિયું રોકાજો. અરે કાલે મને ખાલી કહેતા હતા કે અમે નહીં આવતા, અમે રોકાઈ જઈએ. ઓલા રમતા હતા કાલ સાંજે પોવાયા. ગામડા રહેતા છે ને ખબર હશે. હા, પોવાયા રમવા આવે ગામ. પાણી આવ્યા હતા. આપણે દાદાની ડેલી સામે જ એક્ઝેક્ટ ત્યાં જ રમે છે ને દર વખતે. ત્યાં જ રમતા. આપણે એકવાર જોયા ખબર છે? જોયા હતા એકવાર. ઓરિજિનલ વ્યાસો. આપણે આવ્યા ને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આજે તો પપ્પા લોયર લાગે છો તો. હું જ કહેતી હતી હવે હું તમને બોલવા જ જતી હતી, બધું વકીલ આજ વકીલ બની ગયા છે. મમ્મી છે કે પપ્પાએ લઈ લીધી વકીલ એવું. આજે જ કીધું ઓલા ભાઈ બેંકમાં ગયો ને હવા હું? વકીલ જેવા ખાલી લાગે છે. કોટની હા જો મસ્ત લાગે. થુ એક ઓલું પહેરી લેવાનું કા. કાળો કોટ પહેરે. જય શ્રી કૃષ્ણ. ચપ્પલ લઈ દે ને. કેટલાના છે? 95 રૂપિયાના જ ખાલી. ઓનલાઈન હે? મંગાઈ લે ઉપા. કેટલાના? ખાલી 95 રૂપિયાના. 75. તો હારા હોય આ 95 રૂપિયામાં શું હોય? મગાઈ પાછા રિટર્ન કરી દેજે નો હારે. હા લેવાય એવું. 95 નથી 95,000 છે. ઓલી કે મગાઈ દે ને પાછા મગાઈ નો લે. 95,000 ના ચપ્પલ લેવા છે. એને પેલા 95,000 રૂપિયાના ચપ્પલ લેવા છે. મારે જમવાનું બધું નહીં એમાં કરવાનું. સોનું મળેલું છે. હું જાઉં છું આગળ. યે થોડા સોચ કે બોલો. હર્ષિલ રાતે બી ગયો તો. હું મોટી વાગે બહાર આવ્યો ને રૂમમાંથી. પણ એનો દરવાજો છે ને કટ અવાજ પણ એમાં અવાજ આવે છે. પોતમાં એ બંધ કરી દીધું મેં. અત્યારે કરી દીધું હોય. કોના દરવાજા? આનો ખોઈને ને અવાજ આવે એટલે મેં કીધું આ શું થયું? તેણે ફ્લેશ કરીને આમ જોયું કે કોણ આવ્યું એમ કરીને રાત્રે. તો રાતે આમ ચપકી ગયો. મને કે હું શું થયું, કોણ છે એમ. મેં કીધું હું છું ભાઈ. કોઈ કરી દીધું હવા. ઓકે સો ઘરે આવી ગયા છે અને એ બધા બેઠા છે. વકીલ સાહેબ, મને તો વકીલ જ લાગે છે. ઓરિજિનલ વકીલ નીચે બેઠી છે. કોની વકીલ? કોની વકીલ છે એ તો કે? તારી તારી. તારી તારી. બેયની વકીલ છે. આ વિડીયો જોવે છે જેમાં દિરાવીએ હર્ષિલને પાડ્યો હતો. એ બ્લોગમાં આવશે કાલે. દિરાવી હર્ષિલ ખુરશીમાં હતો ને બે બાંધા અને સિરિયસ હો. એ પણ બ્લોગ તમારે જોવો પડશે. કાલે આવશે. ઓકે, તેના માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. અને અહીંયા બધી લગ્નની વાતો ચાલુ છે. જો કોના લગ્નની? આપણા લગ્નની. આપણા નહીં, પાણી ગયા હતા ને ત્યાંના. બસ પતી ગયો. અને હમણાં અમારે શોપિંગ કરવા જવાનું છે. બ્રાન્ડ ફેક્ટરીમાં. હું, હર્ષિલ અને દિરાવી. બ્રાન્ડ ફેક્ટરી. હે દિરાવી શોપિંગ કરવા જવાનું છે. બ્રાન્ડ ફેક્ટરીમાં. બ્રાન્ડ પેક હા ઓબ્વિયસલી ત્યાં બધી બ્રાન્ડ જ મળે છે. સેલ છે ત્યાં. બ્રાન્ડ જ મળે છે. તો ચલો તો અહીંયા જમવાનું બને છે. કેટલી વાર છે જમવાનું? થોડી વાર. એક રોટલી અને એક ભાખરી કરવાની બાકી છે. તારે મળવી? મને ભૂખ તું લાગે. કાલે આવવાનો હતો શેકાવા માટે મેં આવ્યો એવું બોલ્યો જ નથી. પૂછી લે દીપ હતો મમ્મી આવી ગઈ છે પાણીયાથી. ફુલીંદડા જેવી રોટલી ખાઈ છે. અહીંયાથી સાઈડમાંથી થોડીક બળી ગઈ છે. ઈ તો બની મમ્મીએ છે. શેકી છે. સવાર બટેટાનું શાક બનાવ્યું. ક્યાં હશે બટેકા નાખ્યા? ગરમ ગરમ છે. રોટલી કેટલી મોટી મરચા મરચાં નથી બનાવ્યા ને 2 દિવસ નહીં બનાવ્યા. મરચાં વાળા આવી પેલા ગયા. મરચા પણ તમે આઈફોન ના લેવાના હા આ સિયા 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 આવી છે. સિયા સિયુડી. એવું કરતી હતી. બીના આંટી ત્યાં જઈને ફોન લઈને વિડીયો ઉતારવા માંડી તો બીના આંટી કે મને ખબર નહીં શું કરે છે. હા તે કે હું જોવા ગઈ કે એકલી શું બોલે છે. પછી ફોનમાં જોયું તો કે 3-4 વિડીયો ઉતાર્યા હતા એણે. વ્લોગ ઉતારતી હતી. હા, લાઈક કરો, શેર કરો. લાઈક કરો, શેર કરો. અહીંયા બોલું તો અહીંયા બોલ. અહીંયા બોલ. બોલ જામફળ કોઈ કેમ ખાતું નથી? બોલ. દેખાડ તો વાગ્યું દેખાડ તો મને. ઓહો હો કેવું વાગ્યું હે. તારા વાળ તો જો. ઓલું એસી આઈ ગયા ખાવા દે. હાલે જમવા. અને જમવા બેસી ગયા છે વકીલ સાહેબ. વકીલ સાહેબ કેસ લડ્યા આજે? એ કોઈ જીતા? મારે સ્ટેમ્પ પેપર નોટરી કરાવવાની છે. હે એ કોઈ કેસ જીતા આજે? યસ જીતો. એક કેસ હારી ગયા. આ લોયર જ લાગે ઉપર. એ હવાર હોય છે ખબર હોય, બોલતા બોલતા મમ્મી મને આમ બોલે વર્ષો પહેલા એક કેસ હારી ગયા એના દુઃખમાં તો. હાલસી ને ખાવા પાણીયા ગામમાં એક કેસ હારી ગયા. જઈ નાખી આવો. 25 જાન્યુઆરીએ ડસ્ટબિનમાં નાખી આવો. 1996 માં. સારી ગયો. કેસ હજી સોલ્વ નથી થયો. આનો વકીલ સ્ટ્રોંગ છે. તો મારે કેસ લડવાનો પપ્પા. 96 નો કયો કેસ? હા મમ્મી તમારી ઉડાવે છે અહીંયા. બોલીએ જી. તીખી છે. बोलिए जी. खाना खा गए? खाना खाया? खाया? खाना खा लिया? अब तू बड़ी जाइस तू बड़ी जाओ શું કરે? तू बड़ी जाओ ક્યાં પડી જા? શું કરે છે?
क्या हो रहा है आपको? क्या खाया? डोसा क्या डोसा खाया? कब? अभी या कल खाया था? कल खाया था तो फिर चलो चलो खाना खाने आ जाओ चलो 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 आ जाओ चलो अरे आ जाओ ऐसा नहीं चलता चलो 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 थोड़ा खाना पड़ेगा चलो हाँ हाँ जो તીખું તીખું કરે છે ઓહો કેટલું મરચું નાખી છે ભાઈ આ ખીલ છે ને એનથી જ નીકળે આ બધા બે દિવસ ખજૂર બિસ્કિટ હે પપ્પા કહેતા કે સારી ગેમ કરતો હતો રેડી હું થયું હર્ષિલ ભાઈ નામ વાગ્યું બટેટા લઈ ગયો હોસ્પિટલ આવું તો મને રોજ વાગતું રોટલી લે હાલો તો ગામડેથી અમે આવી ગયા છે અને આજે બહુ ઊંઘ કરી થાક લાગ્યો તો હમણાં 2 દિવસ લગ્નનો ચા પાણી કરીએ છીએ વાગ્યા છે 6:15 સાંજના ચાલો દીપ શું કરે નાસ્તો કરે છે બિગ બોસ જોવે છે નાસ્તો કરે છે નાસ્તામાં મરચા છે પતી ગયું ફાફડી છે આ ડબ્બામાં સેવ મમરા અને ચા પતી ગઈ છે નાસ્તો પતી ગયો અને અહીંયા ખાવાનું જ કામ હાલે છે અહીંયા બને છે સુખડી લે હવે સુખડી તૈયાર થઈ ગઈ તૈયાર નથી થઈ ગોળ શેકાઈશ લોટ શકે ગોળ કઢાઈ છે ગોળ શેકાઈ છે આ મેડમ હાટું સુખડી બને છે મહુડી તો કઈ જવાનું નહીં મહુડી ગોળ કાઢી છે સુખડી ઘરે બનાવવાની ગોળના ડબ્બામાંથી ગોળ નીકળે છે અહીંયા ગોળને શેકાય છે લોટને ચલો હર્ષિલ અહીંયા બનાવે છે ચના ચોર ગરમ અને રોવે છે ક્યું રો રહા હે કાંદા કાપ્યા ને એટલે એલા મરચા કેમ નાખે છે તીખું મજા આવે અહીંયા શું બને છે સુખડી સુખડી કેમ સુખડી મમ્મી કીધું મેં રેડી બનાવી હતી તો મને યાદ આવ્યું તો મેં કીધું બનાવી દઈએ તો તારે ખાવી છે મારે ગુડીને તો જ બનાવી છે કા હા ગુડીની અમે બધા આવ્યા ને મહુડીનું પ્લાન ત્યારે બનાવી હતી પણ પછી બન્યું નહીં ત્યારે સીધી ઊભી રહે હલલ ના કર મારી મરજી મેં कुछ भी करेगा સ્ક્રીન ગોઠવી છે હા લોટ શેકાય છે હજી તો કોઈ ચણાચોર ગરમ ખાશે હર્ષિલ સ્પેશિયલ ખાય કે બધા હાથમાં બનાવવા બધા હાથ મારજો મહેનત જે કરે છે શોપિંગ બોર્ડ લાવવાનું કુરકુરે લઈને બેઠો છે આ કુરકુરે નાખતો મજા આવે હો. ક્યાં છે ચના ચોર કરે આ રહ્યું ઉપર રહ્યો. બધું જ દેવું પડે હો સાહેબને તો હા બધું દેવું પડે આ શેફ છે ને બહુ ઓલા છે રવિ કટિંગ કરવા માટે મને કે ઓલું દે મેં તો હું તે કે ઓલું આમ હોય ને કે એવું કે બોલો હું કે તો આમ કે ઓલું આમ હોય ને શું કહેવાય આમ મેડમ આમ ઓલું હોય ને એમ કઈ નતું કે વધારે આ ઓવર તું શું કરી બતાડે હું કરી દઉં આ કાતર મૂકી પણ ચશ્મા પહેર તારા ક્યાં રે क्या गुंडा बनेगा रे ખાલી હાથ નાખવાનું હોય આવડો મોટું નહોતું થાય ના, ના. જલ્દી કરાય હાલે બધું હાલે હાથ નાખવાનું હોય. હા હા નાખ મારે એક ને તમારે ખાવાનું છે? હાસ તો કેટલું નાખવું હું એક નહીં ખાઉં नाक है पप्पा भी खाया गलत કેટલું નાખવું नाक જેટલો સુધારો એટલું નાખવું ને વધારે ના હોય પછી બસ ये डाला उसमें टमाटर गए कांदा गए જાણ્યા दीप रस्तो નથી આવતો શું છે ये एक कैमरामैन ये कितनी जगह जाएगा ये क्या डाला લીંબુ લઈ લો ફ્રીજમાંથી काजू बादाम का पाउडर ओके परफेक्ट नाखो ફ્રીજમાંથી લીંબુ દે નાખો એટલે નહીં. હવે અહીંયા લીંબુ આપવાનું છે લીંબુ ક્યો છે લીંબુ લીંબુ ફ્રીજમાં મીઠું દેતો હોય ત્યાંથી હર્ષિલ અહીંથી કે લીંબુ દે સારી આવશે આવું છે એ લીંબુ પણ નહીં મળતા આમાં ખસ આગો જા ઉપર નાખવાના છે બીજ ઉપર નાખવાના લે તો મને થોડી ખબર હોય હું થોડો કિચનમાં કામ કરું કા ગોળ નાખો નવરા હા હા મારો કેમેરા બુજી ગયો હવે કઈ માંગતો Okay. નહીં બરાબર આ આરસી લે માંગ લેજે આવું નાખ્યું મીઠું મીઠું હા મસ્ત સ્મેલ આવી આલો હાલે કોની આની આની તો આની બી આવે જ છે પણ એ લોકોને આની સિવાય ખબર ન પડે ને બસ હવે તું હે ને તું ચાપલી ના થામાં વધારે ખોટી આ ચાપલી થાય છે આપણે સાચી જ વાત છે જેને આ ભાવતું હોય ને એની સ્મેલ ભલે આવે. હા ચાપલી થામાં આવે તું ચાંપલો ચાપલી છોકરી એવી ચાપલી જ હોય ભલે એમ રાખ થઈ ગયો ગોળ તો છે જરીક જ નાખી દો. એ બી ગયું છે લે અડધો દેખાણું. ગોળ લેવાનો. દેખાય છે ને હા, તો બરાબર હજી એક છે દેખાય છે હા ઓલો ગોળ કાઈ લઈને લોટ નાખો ને તો. બસ હવે કેટલું લીંબુ નાખીશ આખું
ખાટું ખાટું થઈ જાય હો. એક લીંબુ હોય તો બીજ બે ખાવ પણ તમારે ખાવાની ચણા ચોર ઢોકળી ખાઈ. આપણે તો રોટલી. આ સુખડી ગરમ ગરમ બહુ મજા આવે એમને નહીં ભાવતી એમ કહેતા હતા ને. બધું ચમચી દે તો વાય પડ્યું સ્ટેન્ડ ગમે એ લાઈટ સ્ટેન્ડ દે હું કીધું તમે હવે શું કામ ભાભી કહેશો? ચમચી આપો. નામ કહેવાય કે ભાભી કહેવાય. એક મિનિટ તમે એનો વધ દબાઈ દીધો ચમચી દે હવે હવે બોલ મમ્મી ચૂપ થઈ ગયા બોલ જલ્દી બોલ ચમચી આપો ભાભી હર્ષિલે ખાઈ લીધા છે ચણાચોર તો હવે એટેક કરે છે સુખડી પર કેવી લાગી મસ્ત મસ્ત છે ને ગરમ ગરમ કેવી લાગી એ હમણાં આજ બોલતા હતા કે મને સુખડી નહીં ભાવતી આ હોત નતો કહેતો? આ હું કહેતો હતો કે આવું કોણ ખાય એમ કહેતો. કાઢી રેવી. કોણ આ ને આ હોકડી દીપ આ હર્ષિ હા એ કહેતો હતો ના ના પડવા વાળા બધા ખાવા માંડ્યા હે ને ગરમ લાગી ભાઈ ગયું મોટા મૂકી દીધી ઢેપલી ને. બોલ હવે તો બહુ હું વધારે કહેતો છે. હતો. હા તો હું ખાઉં છું ને ચલો મોટા મૂકીને જ સુખડી ભૂકો છે થઈ જાય. સુખડી ગરમા ગરમ મસ્ત છે મસ્ત છે જીભ હર્ષિલને મોટી મોટી આપતી હશે કે મારો હું વાગું ખાવા માંડ ઠંડી થાય ન મજા આવે ચાલો ફાઇનલી અમે જઈએ છીએ હું દિરાવી મનાલી ધૂળું 2 તારીખે 2 ડિસેમ્બરે તો એની તૈયારી અહીંયા શરૂ થઈ ગઈ છે અને આવડે નહીં. હું ને દિરાવી મને કેમ ખબર હોય ઓ ભાઈ પપ્પાએ ચેક કર્યું હતું એટલે બધું આવ્યું ખુશ થઈ ગયો અમે બે મનાલી જઈએ છીએ ને હર્ષિલ એટલો ફરક પદરો થઈ ગયો છે મારી મનાલીની બેગ રેડી થઈ ગઈ હા જોઈ લે આમાં. ઓકે પાકવાનું સાતારું જ છે. આ તો આજે ખબર ત્યાં જોતો તો આપણે લેવા ગયા ત્યાં બધું પેકિંગ બધું ચાલુ છે તો અહીંયા ચાલો પેકિંગ જો થાય છે અને અત્યારે બધી યુકે ની વસ્તુઓ કામમાં આવી રહી છે અમારી જે ઠંડીમાં જે મસ્ત બધી લાયા હતા અત્યારે બધી માળિયામાં જતી રહી હતી જેકેટ નો ડગલો જોઈએ હવે કામમાં આવે છે આ જો બધો જેકેટનો ટકલો જો સી અને એ પપ્પા મમ્મી બે ગયા હકેલવા માટે એ એવું જ છે મફલર રાઉન્ડ ઓકે ગાઈઝ તો મનાલી જે લોકો 2nd થી 9th સુધી છે અમે 8 દિવસ છીએ ત્યાં તો ત્યાં હોય તો ઇન્સ્ટા પર મેસેજ કરજો આપણે શ્યોર કનેક્ટ કરીશું ને ત્યાં મળીશું અને જોડે મોજ કરીશું બીજી ડિટેલ્સ હું છે ને કાલના બ્લોગમાં તમને આપીશ બાકી અત્યારે આ છે મસ્ત પેકિંગ ચાલુ છે અને અમારી સાથે હજુ એક ઇન્ફ્લુએન્સર યુટ્યુબર કપલ આવવાના છે એનું પણ તમને હું શોર્ટમાં તમને કહી દઈશ આ જો મફલર થઈ ગયું ઓ બ્રો કેમ છે અત્યાર થઈ ગઈ ખાલી વ્યક્તિ તૈયાર થઈ ગઈ ને હર્ષિલ પણ આવે છે આરસીની બેગ છે. ચલો વાગ્યા છે 10:30 નહીં 11 વાગી ગયા છે 11:10 થઈ છે અને ઓલી જો બેસી રાહ જોવે છે કોઈ કે નહીં કોની રાહ જોવે છે મોંઘેરા મહેમાન એ જે કાલે આવેલા હતા સો કાલે આવ્યા હતા કે હા તો અત્યારે આદિત્ય અને પૂજા આવી રહ્યા છે ઘરે અને નાઇટ સ્ટે કરવાના છે અમારા ઘરે અને કાલે પછી અમે શોપિંગ કરવા જવાના છીએ તો એટલું કહી દીધું છે તો તમને એ પણ કહી દઉં કે મનાલી એ લોકો અમારી સાથે આવવાના છે એટલે કાલે જોડે અમે બધા શોપિંગ માટે જવાના છીએ તો આજે આદિત્ય અને પૂજા અહીંયા નાઇટ સ્ટે કરશે મસ્ત ગેમ્સ ને રમીશું અને કાલે સવારે જઈશું શોપિંગ માટે તો હમણાં 11 વાગે આવવાની વાત થઈ છે જોઈએ હવે કેટલા વાગે આવે છે 11:10 તો ઓલરેડી થઈ ગઈ છે 10 મિનિટ લેટ છે અને હજુ ખબર નહીં કેટલું લેટ થશે એમને તો હું મારું કામ પૂરું કરી લઉં અને ધીરાવી છે ને કોઈકના ડાયવોર્સ ને બધા ન્યૂઝ ક્યાંની જોવે છે હવે શું ખબર નહીં જોવે છે ક્યાંની છે ને અલગ અલગ આના ભાઈ ને ભાભી ને હું ને બેઠો તો મને બોલતી હતી મેં કીધું મને હવે નહીં કેવું તું તારી રીતે જો હું જાઉં છું હવે મને પૂછ્યું તું કે કોણ બોલે છે આ કોણ છે એટલે મેં તને કીધું કે છાવું કંઈક છે તે કીધું ડાયવોર્સ થઈ ગયા અને પછી તો ચાલુ કર્યું છે એને મારથી કંઈક પૂછાઈ ગયું કે ભાઈ ડાયવોર્સ થઈ ગયા તો શેનો કોના થયા એમ ત્યાં તો ચાલુ કર્યું છે કે વ્લોગ બનાવે છે ને એનો ભાઈ ને ભાભી નામ ને શું નામ છે કોઈક આવ્યું છે અત્યારે હા એ કોને અમને ખબર પડી કે તું આવે છે એટલે તું vlog ઉપર લાઈટ ચાલુ હે અને બધી જગ્યાએ લાઈટ ચાલુ बिजली का बिल कौन એ હોશિયારી કોણ ભરેગા તું ભરેગા તું તું જ કરે તું જ ભરેગા બોલ ઉપર હતું પાછા નીચે કેમ આજે વહેલો આજે કેમ પંખીડું વહેલું ઘરે આવી ગયું ઉડતું ઉડતું કરતા નહીં 3-4 જણા બેઠા હતા ઓકે 11 માંગો 20 માંગો 20 માંગુ છું કે આ વર્ષમાં 2 લાખ સબસ્ક્રાઇબર પૂરા થઈ જાય 2024 માં એના માટે સબસ્ક્રાઇબ કરી દો માંગો 20 માંગો જલ્દી કઈ કહેવાની ન કહેવાની એમાં શું થયું કયો તો 20 પૂરી થાય નહીં કેવન ના હોય જો માર તો 20 એવી છે કે જે લોકો વિડીયો જોવે છે એ લોકો પૂરી કરે એટલે મારે તો કેવી પડે એ લોકોને બરાબર ને તો
શું જોઈ રહ્યા છો યાર? સબસ્ક્રાઇબ કરો. જો હજી સુધી નીચે તમારે સબસ્ક્રાઇબ એવું લખેલ નથી આવતું ને તો પછી જો નીચે રેડ કલરનું બટન છે ત્યાં ટચ કરીને સબસ્ક્રાઇબ કરી દો. અને હર્ષિલે શું માંગ્યું હશે? હે હર્ષિલ? હું બીજું બી એક વિશ માંગુ કે આ બટનની બાજુમાં ગોલ્ડન બટન આવી જાય. હર્ષિલે લાડી માંગી હશે. દિરાવી તે શું માંગ્યું? ફોરેન ટ્રીપ હશે. ઓહો હો. હર્ષિલે મનમાં હજી માગે છે. કેટલું માંગીશ ભાઈ હવે તો? ચાલો આ બેન કંઈ કામ ધંધો નથી, આપણે કામ કરી લઈએ. અમે બ્લોગ જોઈને અફસોસ કરતા હતા બધાય. હા, હતું જ નહીં ને બાર કે હા, ઈ બીજા દિવસે મોંઘેરા મહેમાન આવી ગયા છે. હર્ષિલ જ કરતો હતો. 11 વાગ્યાનો ટાઈમ કીધો હતો અને 12 વાગે આવ્યા છે. ના, ગીત ગાયા 7 વાગે તો 1 કલાક. બ્લોગ મેં આખો જોયો. ઈ બીજા દિવસે આજ જે દિવસે શું કેવું છે? 1 કલાક લેટ આવ્યા છે. ગેસ તો બાબો તો તમને ખબર જ છે. 1 કલાક લેટ આવ્યા છે. શું કેવું તારે? पेनल्टी भरना पड़ेगा. પેનલ્ટી ભરना પડેગા ને? અને એ સાઈઝથી મોટું બેગ નાખ્યું છે. ઓ બાપ રે બાપ. ઈ ખબર નહોતી. એના મમ્મીને ઈ તો બ્લડ પ્રેશર ને બહુ આવી છે. અરે ડોક્ટરે કીધું કે ગમે ત્યારે બીપી આવી જાય. એને બીપી હતું પણ મમ્મીને કાંઈ બીપી કે હર્ષિલ કે વાળે છે એમ જે કે એ જ નહીં સર અને ફિટનેસ વધારે બેહો થોડીક વાર બેહો પછી બધા તમે આરામ કરો. નહીં કાલ સવાર મળશે જ ને? તમે સુઈ જાઓ. આરામ કરો તમે. અમે હવે હા તો તમે કાલે જમવા મારે અંકલને બ્લોગ હઉ. બનાવવાનો છે ભેગો. અરે અરે અમે એ જ વાતો કરતા હોય ઘરે કે સેમ ફેમિલી છે. કોઈ એકે 95% સેમ ફેમિલી. કાલ તો કીધું તો કે ગાડી સેમ છે. ટિયાગો સેમ છે. એ ગઈ કાલે ચલો મોંઘેરા મહેમાન કલાક લેટ આવ્યા છે તો પેનલ્ટી ભરીએ. ચલો તો વાતો થતી રહેશે અને નાઇટ સ્ટે માટે આવ્યા છે. તમે enjoy કરો. તો ભાઈ અત્યારે અમે લોકો પહોંચી ગયા છે દીપના ઘરે. જે રીતે તમે લોકોએ જોયું એ રીતે બરાબર છે. અને અમે લોકો નાસ્તો કરીએ છીએ. અહીંયા આવીને ઝેપ્ટોનો માલ ખાઈએ છીએ ભાઈ બરાબર છે. આ હર્ષિલભાઈ અમારા ભાઈ જેવો જ છે. આ હર્ષિલ છે ને એ ઝેપ્ટોનો ફૂલ યુઝ કરે છે અને એ ફૂલ યુઝ હું તમને બતાવું જોઈ લો. આ ઝેપ્ટો નથી ભાઈ. હા આ ઝેપ્ટો છે મિત્ર. અંદર આ બધું પડ્યું ઝેપ્ટો. ચેનલ તું લાવ્યો તો હમણાં? એટલે એક વસ્તુ તમે વિચારતા હશો કે આ આદિત્ય ક્યાંથી આવી ગયો ચેનલમાં? આવી ગયા. આવી ગયા બસ ભાઈ. તો હમણાં થોડાક દિવસમાં અમે લોકો સાથે રહેવાના છીએ બરાબર છે. અને તમે લોકોએ ડિસ્કસ કર્યું કે નહીં એ વસ્તુનું? કરી દીધું લે? તો ભાઈ અમે લોકો વાત નહીં રહેતી. હા તો બરાબર. એટલે અમે લોકો બધા મનાલી જઈએ છીએ બરાબર ભેગા. એટલે ત્યાંની થોડી ઘણી તૈયારીઓ અને અત્યારથી ટેવ પાડીએ છીએ ભેગા રહેવાની બરાબર. એટલે હા અમને ઊનો શીખવાડવાના છે ભાઈ. ટ્રેનમાં ટાઈમ કેવી રીતે કાઢશું ને એનું થોડું કામ અમે બેકઅપ કરી રહ્યા છે. હા, આ એટલે. લોકોને ઊનો શીખવાડી રહ્યા છે યસ એટલા માટે. અને પણ રાત્રે 1 વાગે. હા રાત્રે 1 વાગ્યો છે ને અમે બધા નાસ્તો કરીએ છીએ અત્યારે. તો ભાઈ જો અત્યારે નાસ્તામાં કુરકુરિયા છે 2 જાતના. પછી આ શું છે? સુખડી. સુખડી. અચ્છા. અને આ છે ખજૂરના બિસ્કિટ બરાબર છે. અને અહીંયા ઊનો શીખવાડે છે અત્યારે ભાઈ બરાબર છે. અને શીખી લઈએ બરાબર છે. અમે બે અત્યારે વિદ્યાર્થી છીએ અહીંયા. બાકી બધા અને આ ટીચર છે ને હવે શીખવાડે અમને બધાને. તો ચલો ઊનો શીખી લઈએ. પહેલા ખાઈ લો પછી યસ. ઊનો સ્ટાર્ટ કરીએ. અને હવે આપણે મળીએ કાલે બરાબર છે. અત્યારે અમને ઊનો શીખી લેવા દો બરાબર છે. પછી મનાલીમાં આપણે શાંતિથી મળીશું બરાબર છે. અને અત્યારે જમી લઈએ. નાસ્તો કરી નાસ્તો કરે થાય. આ જમી લઈએ જેવું જ છે અત્યારે. કઈ નહીં મળીએ. ઓકે ચાલો ગાઈસ, ચાલો તો આજનો બ્લોગ અહીંયા જ ફિનિશ થાય છે. સારો લાગ્યો હોય તો અચ્છા ઓકે. બોલ દે બોલ દે તું બોલ દે. સારો લાગ્યો હોય તો લાઈક કમેન્ટ શેર ને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. કાલે ફરવાના છીએ, ખબર નહીં શું પ્લાન છે પણ બસ ક્યાંક જવાના છીએ. શોપિંગ નો પ્લાન છે. જોઈએ હવે ક્યાં જઈએ. ઓકે ચાલો તો બાય બાય. ખુશ રહેજો, ખુશ રહેવા દેજો. જય શ્રી કૃષ્ણ. બાય બાય.